જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથમાં પાકા સત્સંગીના 3 લક્ષણો બતાવ્યા છે: નિયમ, નિશ્ચય અને પક્ષ. નિયમ એટલે કે ભગવાને આપણને શિક્ષાપત્રી વગેરેની અંદર જે નિયમો આપ્યા છે, ગ્રહસ્થ ભક્તોને ત્યાગી સંતો માટે જે પંચવર્તમાન પાળવાના કયા છે, એ આપણા નિયમો થયા. નિશ્ચય, મને મળ્યા એ પ્રત્યક્ષ ભગવાન એ જ મારું કલ્યાણ કરશે. જે મને મળ્યા ભગવાન એ જ સર્વોપરી, સર્વ કારણના કારણ, સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ છે. આવી અંતરમાં ગાંઠ વાળવી એ નિશ્ચય થયો. અને ત્રીજું છે પક્ષ. ભગવાન અને ભગવાનના ભક્તોનો પક્ષ રાખવો. પક્ષનો અર્થ થાય એવો કટોકટીનો સમય હોય, એવી મુશ્કેલી હોય, ત્યારે ભગવાનના ભક્તને સપોર્ટ આપો, ભગવાનના ભક્તની પડખે ઊભું રહેવું. અને શ્રીજી મહારાજે આ પક્ષનો એટલો બધો મહિમા કયો છે કે ભગવાનના ભક્તનો કોઈ પક્ષ રાખે, એમને કોઈ મારતું હોય અને એમને આડો કોઈ પડે, ઘાયલ થાય અને મૃત્યુ પામે, તો શ્રીજી મહારાજે લખ્યું કે એમને સીધી અક્ષરધામની પ્રાપ્તિ થાય. ત્યારે સત્સંગની અંદર ઘણા એવા ભક્તો થયા છે, કદાચ એમને ધર્મ નિયમ ઓછા પાળ્યા હોય, ભગવાન છે એમનો નિશ્ચય પણ જોઈએ એવો ન હોય, પણ એવો અડગ પક્ષ રાખ્યો હોય, તો એ પક્ષ રાખનારા ભગવાન કે ભગવાનના સંત એમના ઉપર ખૂબ રાજી થયા હોય. એક વખત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વડતાલ પધારેલા. જુનાગઢ પ્રદેશમાં ગુણાતીતાનંદ સ્વામી ખૂબ સત્સંગ કરાવે, શ્રીજી મહારાજની સર્વોપરીપણાની વાતો ખૂબ કરે, એટલે ઘણો બધો સંત સમુદાય પણ એવો હોય કે એમને આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો એ પસંદ ન હોય. ગુણાતીતાનંદ સ્વામી છે એમનું ભર સભામાં 2-5 જણાએ ભેગા મળે અને અપમાન કર્યું. સ્વામી છે એમની વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું. ભગવાનના સંત છે તો સહન કરી લે, પણ એવા સાધુ સાથે જેને હેત હોય એ કેમ સહન કરે? એ સમયે સિંજીવાડા ગામના જગરૂપ બારોટ એ બરોબર ત્યાં હાજર હતા. એમણે થયું કે આ શ્રીજી મહારાજની બાંધેલી પ્રણાલિકા મર્યાદાથી વિરુદ્ધ થાય છે. આવા મોટા સંતનું બધા ભેગા મળીને આવું અપમાન કરે? જગરૂપ બારોટ થોડા શુરવીર, બડકમદાર, પડકાર કર્યો, ખબરદાર છે, એક પણ શબ્દ જો કોઈ ગુણાતીતાનંદ સ્વામી વિશે બોલ્યા તો. બધા ચૂપ થઈ ગયા, સભા છે વિખાઈ ગઈ. પણ ગુણાતીતાનંદ સ્વામી આ જગરૂપ બારોટ ઉપર રાજી થઈ ગયા, કારણ કે ખરે સમયે સ્વામીનો પક્ષ રાખ્યો. જગરૂપ બારોટ છે એમણે સભા પૂર્ણ થઈ પછી સ્વામીને કહ્યું કે સ્વામી, આપના જેવા સાધુનું અપમાન થતું હોય અને જો અમે સહન કરી લઈએ તો અમે સત્સંગી પણ કેમ કહેવાઈએ? સ્વામી એમની સમજણ જોઈને રાજી થયા. જગરૂપ બારોટે કહ્યું કે સ્વામી, તમે મારા ઉપર રાજી થયા હોય ને તો મારે બીજું કાંઈ જોતું નથી. તમે અહીંયાથી પાછા જુનાગઢ ફરો, પાછા જતા હોય ત્યારે મારે ઘેરે તમે રસ્તામાં પધરામણી કરતા જજો. સ્વામીએ કહ્યું સારું. થોડા દિવસ સ્વામી વડતાલ રોકાયા. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ તરફ પ્રયાણ કર્યું જવાનું. રસ્તામાં સિંજીવાડા સ્વામી જગરૂપ બારોટને ત્યાં ગયા. જગરૂપ બારોટે કહ્યું કે સ્વામી, આજે તમે મારે ઘેર સંત મંડળ લઈને પધાર્યા છો, આજે રસોઈ બનાવવી છે. સ્વામી, રસોઈની અંદર શું બનાવશું? સ્વામી કે ભંડારી સાધુને બોલાવો, આપણે પૂછીએ. ભંડારી સંત હતા, એ પણ પધાર્યા. એમણે કહ્યું કે સ્વામી, જગરૂપ બારોટનો ખૂબ ભાવ હોય તો આપણે ચૂરમાના લાડુ બનાવીએ. જગરૂપ બારોટ કે સ્વામી, ચૂરમાના લાડુ એકલા નહીં, ચૂરમાના લાડુ અને દૂધપાક બેય બનાવો. આગ્રહ કર્યો જગરૂપ બારોટે, એટલે રસોઈની ગુણાતીતાનંદ સ્વામી હા પાડી. બીજે દિવસે ગુણાતીતાનંદ સ્વામી વગેરે વડીલ સંતો મંદિરે હતા. નાના સંતો છે જગરૂપ બારોટને ઘેરે થાળ કરવા માટે પધાર્યા. 10:30 વાગ્યાનો સમય થયો. સંતો છે થાળની તૈયારી કરતા હતા. એ દરમિયાન એવી ઘટના ઘટી કે અચાનક
જગરૂપ બારોટનો એકનો એક દીકરો એ મૃત્યુ પામ્યો. અચાનક દીકરો મૃત્યુ પામ્યો. જગરૂપ બારોટ મૂંઝાઈ ગયા, શું કરવું? દીકરો છે મૃત્યુ પામ્યો એટલે હવે મને સૂતક લાગ્યું કહેવાય, અને સૂતકમાં જો સંતોને રસોઈ આપીએ તો એ પાપ લાગે. બીજી બાજુ મનમાં એમ થાય કે કેટલા સમય પછી ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો આપણે ઘેરે પધાર્યા અને ભૂખ્યા જશે. સ્વામી પાસે મંદિરે આવ્યા, બે હાથ જોડીને કહ્યું કે સ્વામી, વાત કહું તો પણ હું દુઃખી થાવ એમ છું, ન કહું તો વધારે દુઃખી થાવ એમ છું. સ્વામી કહે, બોલો જગરૂપ બારોટ, એવું શું તમને દુઃખ આવ્યું? અમે તમારે ઘેરે પધાર્યા, આજે સાધુ આવ્યા અને દુઃખ હોય? સ્વામી, મારો એકનો એક દીકરો અત્યારે દેહ મૂકી ગયો છે. જો સ્વામી તમને રસોઈ આપું, અત્યારે તમને જમાડીએ, તો પણ સ્વામી મને સૂતકમાં જમાડવાનું પાપ લાગે, અને સંતો તમે ભૂખ્યા જાઓ તો પણ મારું અંતર છે એ બહુ અકળાશે કે સાધુ ઘેરે આવ્યા અને જમાડી ન શક્યો. સ્વામી કહે, દીકરા કાંઈ એમ થોડા દેહ મૂકતા હોય, ચાલો જઈએ ઘેરે. ગુણાતીતાનંદ સ્વામી છે ઘેરે પધાર્યા. દીકરો છે સૂતો તો. દીકરાના માથે હાથ મૂકી સ્વામિનારાયણ 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 કહ્યું એટલે પેલો દીકરો છે એ જાગ્યો, બેઠો થયો. ગુણાતીતાનંદ સ્વામી કહે, દીકરો છે એમને મૂર્છા આવી ગઈ હતી, એમને બીજી કંઈ તકલીફ નહોતી, એ તો થોડો ઊંડો ઉતરી ગયો તો ભગવાનનું નામ લીધું ને એટલે હવે જાગી ગયો. ભગવાનને થાળ ધરાવી, સંતો છે એમણે પ્રસાદ લીધો. ગુણાતીતાનંદ સ્વામી વિદાય થતા હતા એ સમયે સ્વામીએ કીધું, બારોટ, આમાં તમને કંઈ સમજાણું? સ્વામી, મને તો એટલું સમજાણું કે દીકરો છે એ ભલે તમે કહેતા હોય મરી ગયો તો, પણ તમે અમને સ્વામી પાછો જીવતો કર્યો. સ્વામી કહે, દીકરો મૃત્યુ પામ્યો તો ને જીવતો કર્યો એટલું નહીં. બારોટ સાંભળો, પેલા જે તમારો દીકરો હતો ને, પેલા એટલે દીકરાનું શબ બોડી તો એનું એ હતું, પણ એ દીકરો જગરૂપ બારોટ તમારી સેવા કરે એવો નહોતો. જો અમે આશીર્વાદ દઈએ અને તમને બીજો દીકરો થાય તો એ દીકરો મોટો થતા ઘણી વાર લાગે, અને એ મોટો થયા પછી ક્યારે તમારી સેવા કરે? એટલે સ્વામી કહે, અમે આશીર્વાદ દીધા તમને એટલે દીકરો હતો એમનો જીવ બદલી દીધો, ખોળ્યું એનું એ રાખ્યું, અને આમાં બીજો જીવ હતો ને એમને પ્રવેશ કરાવી દીધો. હવે આ દીકરો બહુ દેવી છે, બારોટ તમારી ખૂબ સેવા કરશે. ત્યારે ખરે સમયે ભગવાનના ભક્ત, ભગવાનના સાધુનો પક્ષ રાખ્યો હોય તો ચોક્કસ ભગવાન અને ભગવાનના ભક્ત સંત એમનો અઢળક રાજીપો મળતો હોય, અને આવી અઘટિત ઘટનાઓની અંદર પણ આપણી ચોક્કસ રક્ષા થતી હોય. ત્યારે આ સત્સંગ બાગના આપણે મોગરો ન બનીએ, ગુલાબ ન બનીએ, કાંઈ એવા એકાંતિક કક્ષાના ભક્ત ન બની શકીએ તો કદાચ વાંધો નહીં, પણ એવા એકાંતિક સંતો ભક્તો એમનું પ્રોટેક્શન કરે એવી કાંટાની વાડ તો બનીએ, જેણે કરી અને સત્સંગ બાગમાં ખીલી રહેલા એકાંતિક ભક્તોના છોડ એ સલામત રહે, અને એ સલામત હશે તો આ સત્સંગ એ આ સમુદ્રાંત સત્કીર્તિ દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામતો જશે. જય સ્વામિનારાયણ.